ફૂટ જો તો ખરી અહીં નેચર ફૂટે લે હે ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે વહેલા સવારે ઉઠી ગયા હતા 6 વાગે અને આપણે હવે રનિંગ કરીને આવી ગયા છીએ અને ઘેર આવ્યા છીએ પછી દૂધ કાઢ્યું છે ને તે દૂધ ભરાવા જવાનું છે તો અમે જઈએ તો હવે તૈયાર થઈ ગયા બાઈક રહ્યો મને લઈને કહીએ દૂધ લઈ તો દૂધ આવી રહ્યું આજ આપણે બેન નહીં એવું મોમાન જતો છીએ આવી લેતા તો ફ્રેન્ડ આપણે જો દૂધ આલવા નીકળી ગયા છીએ આપણે મમ્મીને લઈને નાખતો તમે જઈએ દૂધ આલવા ચિઠ્ઠી મળી ગઈ છે અમે નમ ઘેર જઈએ છીએ દૂધ પર તો ફ્રેન્ડ્સ આપણે ઘેર આવી ગયા છીએ જો અને અમે ચા પીએ હે ફ્રેન્ડ્સ આપણે ચા પી લીધો છે અને હવે જઈએ આપણા કામે બહાર નીકળીએ આપણે કામે વળી ગયા છે સવારના હમણાં થોડું કામ આવી ગયું હતું એટલે ગામમાં ગયા હતા અయ్યો ભાઈ સવારમાં રમે છે બોલો ભાઈ ઓહ આવો હેડો આ ભાઈ રમો મેજી ઢોરો બદલ લેશે પેલો પાડો લઈને આવું છું વાય ચરવા માટે આપણે ખેતરના નહીં ચારે ના જઈએ છીએ ઠાગા વાટવા આ એ હંગાતા આવ્યા તે પાડાને બોધા દોડતો તો ફ્રેન્ડ હવે આપણું કોમ થઈ ગયું છે ના જઈએ છીએ ઘરમાં આપણામાં હિંમતનગર જવાનું છે 9:30 ગયા છીએ ને હવે જઈએ છીએ હિંમતનગર આપણે કીધું હતું ને 9:30 પણ 9:30 નથી અત્યારે 10:07 થાય છે તો હવે નીકળીએ છીએ તો આપણે ગાડી કોલ્ડ સ્ટાર્ટ ઉપર મૂકી દીધી છે હવે થોડી વાર સ્ટાર્ટ થવા દઈએ પેલું રેસ ઓછો થઈ જાય ને એટલે પછી જઈએ નીકળી ગયા છીએ ગામમાં જઈએ છીએ આપણા ગામમાં એ પછી આપણા ફુવાઈ ઓનલાઈન જ્યાં જીવન કોક દવાખાને જ્યાં હિંમતનગર એટલા માટે જઈએ તો જઈએ ગામમાં તો આપણા બાઈસ ને બતાવ કરો હિંમતનગર ટ્રાફિકમાં ફસાઈ ગયા તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ હોસ્પિટલમાં હોય ગાડી મેં દીધી પાર્કિંગ નથી જોઈ તો હોય વચ્ચે મેકી છે ફોને ઉપર જઈને આપણે જઈએ એમ ઉપર હિંમતનગરમાં ફરવાની છે થોડા આપો જ બહાર દવાખાના તો હોસ્પિટલ આ રહી પ્રણામ હોસ્પિટલ કરીને આપણે અંદર બેસીએ અમે અત્યારે બધા જો આ હોસ્પિટલ પ્રણામ હોસ્પિટલ કરીને આમાં નંબર આવ્યો છે એ પણ આપણે તો નેચર આવ્યા થોડી વાર તો એ ફ્રેન્ડ્સ આપણો હવે કલાક થઈ ગયો આપણે ગાડીમાં આવીને બેસતા હોય નેચર હજુ ઊંધી લાગતું નહીં હજુ નંબર આવ્યો હોય બહુ વાર લાગે તો ફ્રેન્ડ દવાખાનામાં બતાવી દીધું ને હું ઘેર આવું છું તેમ જઈએ ઘેર પેલા ગાડી કાઢવી પડે આ ગાડી હોમી છે એ ફોન કરાવો પેલા ફોન પછી નીકળીએ ઘેર કચોરી ખાવા આવી હોય 4 પૂજામાં ખાઈએ કચોરી તો જો બધા કચોરી ખાઈ રહ્યા છે હજુ બીજી ડીશ મંગાવી છે ખાવા માટે કચોરી ખાઈ લીધી છે ને દેશી પાટા મસ્ત કચોરી હતો તો હવે આપણે ઘેર આવી ગયા છીએ જો થોડી વાર ઊંઘીએ પછી લગભગ જવાનું છે ચોક મંડપ ડેકોરેશનનું થોડું લગભગ ખબર નહીં એમ જવાનું તો જશું જવાનું હતું થોડી વાર ઊંઘીએ હે ફ્રેન્ડ્સ આપણે જેવું કહેતા હતા એવું કહેતા હતા ને કે ડેકોરેશન કરવા ડેકોરેશન કરવા નથી જવાનું પરંતુ છોડવા જવાનું છે બાંધેલું તો જઈએ છીએ આપણે ફોન આવ્યો હમણાં જ ઊંઘી રહેતા તે ફોન આવ્યો પછી કતી વાર એની હેડે છીએ આપણે ઘેરથી ચા પીને જઈએ એમ આપણે માસીના ઘેર એક આપણે એ ભાઈના ઘેર તો જઈએ તો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ કોડાવણી જવા માટે તો કોડાવણી જઈએ છીએ આપણે ભાઈને બે બાઇક લઈને નીકળી જાય જો બાઇક લઈને જઈએ એમ જો આવી ગયા છીએ ગોડાવણી
માલ સામાન ભરવાનું ચાલુ છે ઉપર જઈએ. સામાન ભરાઈ ગયું અને અમે જઈએ છીએ દાલુલી. આવ આપણે જો આવી ગયા છે લોકેશન ઉપર. ફાળ તો બંધાયેલા જ છે. પેલા ભાઈને મોટું આ પડદા મારવાના આલ્યું, આપણને બોર્ડર મારવાના આલ્યું. તો આટલી માળી છે અને માં બીજી માળીએ હોય સીધી જાણું આમથી ફઈને મારી બોર્ડર ખતમ થઈ ગયું. બોર્ડર જો 4 કોર મારી દીધી છે. આ ને પેલું ટૂંકમાં બધું કામ થઈ ગયું છે ને હવે જોઈએ બીજું શું કામ કરવાનું છે. આ ઉપર કાપડ મઢવાનું ચાલુ છે. જો આ બધું આ પડદા તો વાગી ગયા છે. જઈએ ઈ કણ બીજું શું કામ આવો. તો જો આ ઉપર ચડ્યો ભાઈ, આ ઉતારવાનું છે, આ ખોલવાનું આખું. એ પેલા ઉપર પેલું એ સોર હાજવે આ રેવું લેવાનું છે. આ જુદું વધારે વજન છે એ રેવું ઉતારો પછી આ ટ્રસ્ટ ઉતારો ખોલી દેવાનું. તો ખોલી લે બધા. તો વય હતું પેલી કોરથી સોર નાખ્યું અને વય અંદર લઈ લીધું. ચોરી બનાવવાની છે, વય ઊભી કરવાની છે. એટલા માટે બોટ લગાવે હજવી વય ચોરી ઊભી કરવાની. ઉપર ફૂલા લાગી ગયા છે ને આપણે જઈએ છીએ ચોરી ઊભી કરવા માટે. બધા મળીને ચોરી ઊભી કરીએ. જુઓ ચોરી ઊભી થઈ રહી છે. 2 જણા ઉપર આ લગાવી રહ્યા છે. ચોરી ટૂંકમાં કમ્પ્લીટ જ થઈ ગઈ છે 90%. આમ 10% બાકી છે. બધા બાજુમાં પકડી જાય ભુજના પર. એટલા માટે હમણાં રેડી થાય એટલે આપણે બતાવીએ ચોરી. ચોરી તો એક ચાલુ છે. કાપડ લગાવે છે. આ ભાઈને ઉપર બે દીધો. ફૂલો આવી ગયો છે. જો ફ્રેન્ડ્સ બધી બાજુ ફૂલા લાગી ગયા છે. જો અમુક કાપડ ચરાન છે. આવા આવી કોર થોડું 2 ફૂલા બાકી છે. અમે રેડી થવા જાય છે. ફ્રેન્ડ્સ હવે તૈયાર થઈ જાય ને ત્યારે આ ટેબલ સજાઈને ઘાસ નાખવાની છે, કાર્પેટ જે. તો અર્થ કરીએ પેલા વાયર્યું બસ ઘાસ નાખશે. ખાવાનું તો અહીંયા હતું આપણે એ દાડે જેમ દાળ બાટી જતી બધા ખાઈ ખાઈને પાલા છે. આ જો હું પેલી મેટ બી છરવાના આવે ને પેલી ઘાસ જેવી એ જ બાકી છે. એ બી છે ને હું ઘેર જઈ આવતા ને આપણા હોય કામ પતી ચોરીનું. ઘાસ નાખવા કહેતા પણ પછી આ કાર્પેટ નાખી દીધી. થઈ જશે ઘેર. દાલું તૈયાર ઘેર જઈએ ઉપર બેસીએ. અહીં નેચર ફૂટે લે નેચર ફૂટે લે. હે મારા વાલા મિત્રો, તો આપણે હવે નાહી લીધું છે. ખાવાનું તો આપણે ત્યાં ખાઈને જ આવ્યા હતા. દાળ બાટી હતી તે ત્યાં બધાએ ખાઈ લીધું અને હવે રહ્યું અમે એડિટિંગ કરવાનું અને ઊંઘવાનું. એટલે આપણે અમે ટાઈમથી ઊંઘી જઈએ 9-10 વાગે તો ઊંઘી જ જઈએ છે મોડું. પણ આજે હજુ ટાઈમ જ કેટલા લગભગ 9:30 ઉપર થઈ ગયું. 10 વાગવા આવ્યા. તો અમે એડિટિંગ કરવાનું છે ને આજ એડિટિંગ જલ્દી થોડી ફાસ્ટ કરીએ તે એડિટિંગ થઈ જાય પછી આપણે ઊંઘીએ તો એડિટિંગ કરીએ પછી. ફ્રેન્ડ્સ હવે એડિટિંગ તો થઈ ગઈ છે ને હવે સૂઈ જઈશું પછી વહેલા ઉઠીશું. તો આ બ્લોગ હવે એન્ડ કરીએ છીએ. તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. તો બાય.